સુરતમાં ડિજિટલ ઇન્ડિયાના નામે સિસ્ટમની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। દરજી કામ કરી મહિને માત્ર 15,000 રૂપિયા કમાતા વૃદ્ધને 975 કરોડ રૂપિયાની ઇન્કમ ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। સુરતમાં રેખરાજ નામના વૃદ્ધ દરજીને આવકવેરા વિભાગ તરફથી 975 કરોડ રૂપિયાની ટેક્સ રિકવરી નોટિસ મળતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। રેખરાજે જે સરનામે રહે છે તે સરનામે કાગળ પર એક ડાયમંડ કંપની રજિસ્ટર હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, રેખરાજને આ બોગસ કંપનીના ડિરેક્ટર તરીકે પણ દર્શાવવામાં આવ્યા, પરંતુ હકીકતમાં સ્થળે કોઈ ડાયમંડ કંપની ચાલતી જ નહોતી। અહીં તો એન્જિનિયરિંગ વર્કશોપમાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોના રિપેરિંગનું કામ થતું। મકાન માલિકે કંપની વિશે કોઈ જ જાણકારી ન હતી, તેમ છતાં ભેજા બાજુએ તેમના દસ્તાવેજનો દુરુપયોગ કરી કાગળ પર કરોડો રૂપિયાના વ્યવહાર ઊભા કર્યા હોવાનો આક્ષેપ છે। કથિત રીતે રૂપિયા 2500 કરોડના હવાલા વ્યવહારો કાગળ પર દર્શાવવામાં આવ્યા। તેના આધારે રેખરાજને રૂપિયા 975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવ્યા। નોટિસ મળતા જ વૃદ્ધ રેખરાજે સુરત આવકવેરા વિભાગને ઈમેલ મારફતે સમગ્ર હકીકત જણાવી સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી દસ્તાવેજોના દુરુપયોગ અંગે ફરિયાદ પણ નોંધાવી। દીપકભાઈ ગેલેટવાલા, મને ગઈકાલે જ આ બાબતની થોડી ખબર પડી। આ ઘણી ગંભીર બાબત કહેવાય। કોઈ તકલીફ પડે તો મારે પોલીસ સ્ટેશનમાં ને કાયદાકીય રીતે એ કરવું પડશે, પગલાં લેવા પડે। કરોડો રૂપિયાની નોટિસનો ઉલ્લેખ છે। જ્યારે તમને આંકડાની ખબર પડી, શું તમે વિચાર્યું કે તે સમયે? મને તો મગજ જ કામ કરતું બંધ થયું કે આટલા બધા કંઈ થોડા હવે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય મારે। આ તમે અહીંયા શેનો વ્યવસાય કરો છો, કેટલા સમયથી? અમારો અહીંયા મિકેનિકલ વર્કશોપ છે અને 1997થી અમે લોકો અહીંયા કામ કરીએ છીએ। આ વ્યવસાય થકી તમે મહિને કેટલી કમાણી કરો છો? લગભગ 30-35 હજાર રૂપિયા। એ તો આકાશી રોજી કહેવાય, તેજી મંડી આવે એ પ્રમાણે। તમે કોઈ વખતે તમારા ડોક્યુમેન્ટ આપ્યા? ના, કરોડો રૂપિયા નોટિસનો મામલો છે। તમે અહીંયા આ વ્યવસાય કરો છો અને કોઈ કંપની એવી બતાવવામાં આવી છે, કેટલું ગંભીર ગેમ? આગામી દિવસોમાં તમે કોઈ કાયદેકીય રીતે લડત તમે લડશો? અમારા ઉપર કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો અમે ચોક્કસ કાયદાકીય રીતે લડીશું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।